कलिकालाय नले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रैः सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 10 પ્રશ્નોત્તર સુધી આપણે વિચારણા પૂરી કરી। હવે આજે યથાશક્તિ ક્રમાંક 10 દ્વાદશાનુપ્રેક્ષા। દ્વાદશ એટલે 12, સંસ્કૃતમાં 12ને 12 આંકડો કહીએ છીએ, તેને દ્વાદશ કહેવાય। દ્વિ 2 10 10 2 + 12 આ સંસ્કૃત સાહિત્યનો નિયમ કે હંમેશા વત્તા કરી નાખવાના એટલે આંકડો આવી જાય, એટલે 12 અનુપ્રેક્ષા। અનુપ્રેક્ષા એટલે શું? અનુ ટુ ફોલો, પ્રકૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે, ઈક્ષ જોવું, જેના પરથી પ્રેક્ષા પરીક્ષા વગેરે શબ્દો આવ્યા। તો આત્મા પોતાનું સ્વરૂપ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પ્રકૃષ્ટ સ્વરૂપ છે, એની પાછળ સાથે સાથે જાય છે કે કેમ? પોતે પોતાના આત્મ સ્વરૂપની સાથે જ રહે છે કે કેમ? પોતાના આત્મ સ્વભાવ સાથે જ રહે છે કે કેમ? તો સાથે માટે સહ શબ્દ છે। અહીંયા પોતે જે રૂપે છે એની પાછળ જાય છે કે કેમ? પોતે આત્મ સ્વરૂપે છે પણ આત્માને ભૂલીને બીજા ભાવોની સાથે અને પાછળ જાય છે, તે ઠીક નથી। એટલે તે વિચારવું, તેનું નામ અનુપ્રેક્ષા। એટલે કે અનુપ્રેક્ષા એટલે ભાવના, અનુપ્રેક્ષા એટલે ચિંતવના, અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતવન કરવું, વિચારણા કરવી। અહીંયા 12 ભાવનાની વાત આવે છે। આપણે આગળ જઈએ। કાર્તિકેય સ્વામી થઈ ગયા દિગંબર આમનાઈમાં, એમણે ઘણા શાસ્ત્રો લખ્યા છે, એ મુનિ પણ હતા અને એમણે કાર્તિકેય અનુપ્રેક્ષા નામનું સુંદર શાસ્ત્ર લખ્યું છે। તે અનુપ્રેક્ષા એટલે 12 ભાવના, એ વૈરાગ્યની 12 ભાવના માટે જ એ શાસ્ત્ર લખ્યું છે। એનો લગભગ સારાંશ પરમ કૃપાળુદેવે મૂક્યો છે, તે આપણે વિચારીએ। એ ભાવીને મૂકેલું છે। કાર્તિકેય સ્વામી એવા વૈરાગી હતા, પરમ વૈરાગી હતા, અને એ જ ભાવના એ જ પ્રમાણે પાછી પરમ કૃપાળુદેવે ભાવી છે, પોતે ભાવી છે અને પછી મુકાયું છે। એનું મહાત્મ્ય વધી જાય છે। આત્માને પરમ હિતકારી એવી દ્વાદશ અનુપ્રેક્ષા એટલે વૈરાગ્ય આદિ ભાવિત 12 ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતવન કરું છું। આત્માને, પહેલો શબ્દ જ આત્મા, કે હંમેશા ગયા કરે છે। અત એટલે જવું, ગમન કરવું, જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે। તો જે હંમેશા પદાર્થ છે, વ્યક્તિ છે, વસ્તુ છે, દ્રવ્ય છે, આત્મા, કોઈ પણ આત્મા, એમાં જીવજંતુ આવી જાય, મનુષ્ય, દેવ, નરક, તિર્યંશ, બધી ગતિના જીવો આવી જાય, તે આત્મા કહેતા। એને જવાનું આવે છે જગતમાં અને જવાનું આવે છે, એટલે જવાનું આવે ત્યાં જાણવાનું આવે છે, એટલે એનો નિરંતર જ્ઞાન સ્વભાવ છે, એવો આત્મા। એને પરમ હિતકારી એવી દ્વાદશ અનુપ્રેક્ષા એટલે પરમ કલ્યાણમાં લઈ જાય, સર્વોત્કૃષ્ટ કલ્યાણ તો મોક્ષ જ છે। આત્માને મોક્ષે લઈ જઈ શકે એવી સ્થિતિ થાય, એટલા માટે આ 12 ભાવના વૈરાગ્ય આદિ ભાવિત 12 ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતવન કરું છું। ત્યાં ચિંતવના શબ્દ પોતે જ મૂક્યો છે, એટલે કે અનુપ્રેક્ષા એટલે જ ભાવના, એટલે જ ચિંતવના। તો વૈરાગ્ય આદિ ભાવિત એટલે શું? તો કે વૈરાગ્ય સાથે જાય તે ઉપશમ, તો કે વૈરાગ્ય ઉપશમ વગેરે ભાવો વડે ભાવિત ભવાયેલી, એટલે કે ભાવભીની, આપણા શબ્દોમાં કે આ ભાવભીના થઈ ગયા,
કે ભાવ ભીના સ્વરે આમ કહેવાયું કે ભાવ ભીના હોવાથી આમ, તો એ ભાવ ભાવિત એટલે ભાવ ભીના, ભાવ ભીની. અને ઘટનાથી સિદ્ધ ભાવિત થઈ ગયું છે, જેમ વૈદરાજની પરિભાષામાં પણ આવે, વૈદક શાસ્ત્રમાં પણ આવે કે આ ભાવિત કર્યું છે, એટલે કે ઘસારો પાઈ પાઈને સિદ્ધ કરી દીધું હોય, લક્ષ્ય કરી દીધું હોય, તે પણ ભાવિત કહેવાય. તો અહીંયાથી ભાવ ભાવિત એટલે કે આત્માને પોતાનો ભાવ એટલે આત્મભાવ જેમાં સિદ્ધ થઈ જાય છે, આત્મભાવમાં મૂકી દે છે, તેવું કંઈ પણ હોય તે વૈરાગ્ય. એટલે વૈરાગ્ય આદિ ભાવ ભાવિત, વૈરાગ્ય આદિ બારે બાર ભાવનાથી અથવા વૈરાગ્ય આદિ ભાવથી ભીની, ભાવથી ભીંજાયેલી, દશાથી પોષાયેલી તેવી 12 ચિંતવનાઓનું સ્વરૂપ, ઓળખાણ, ચિંતન કરું છું, વિચાર કરું છું. પહેલું અનિત્ય, બીજું અશરણ, ત્રીજું સંસાર, ચોથું એકત્વ, પાંચમું અન્યત્વ, છઠ્ઠું અશુચિ, સાતમું આશ્રવ, આઠમું સંવર, નવમું નિર્જરા, 10મું લોક, 11મું બોધિ દુર્લભ અને 12મું ધર્મ. એ 12 ચિંતવનાઓના પ્રથમ નામ કયા? આપણે બોલી ગયા તે 12 ભાવનાઓના નામ હતા. એના સ્વભાવનું ભગવાન તીર્થંકર પણ ચિંતન કરી સંસાર દેહભોગથી વિરક્ત થયા છે. તીર્થંકર જેવા તીર્થંકર દેવ ભગવાન પણ આ વૈરાગ્ય આદિ 12 ભાવનાઓથી વિરક્ત થયા છે, એટલે કે ભાવનાઓ ભાવીને સંસારથી, દેહથી મુકાયા છે, છૂટા પડી ગયા છે, મોક્ષે ગયા છે. વૈરાગ્ય ન હોય તો કાંઈ નહીં, વૈરાગ્ય નથી તો વિતરાગતા નથી, ને વૈરાગ્ય નથી તો એના મૂળમાં 12 ભાવના નથી. બીજા શબ્દોમાં જો વૈરાગ્યની એટલે કે 12 ભાવના છે તો વૈરાગ્ય છે, વૈરાગ્ય છે તો વિરક્તતા અને અનુક્રમે વિરાગતા એટલે વિતરાગતા છે. અહીંયા એના સ્વરૂપનું એટલે શું? તો કે 12 ભાવનાઓના સ્વરૂપનું એટલે કે 12 ભાવનાઓના સ્વભાવનું, 12 ભાવનાઓના સ્વભાવનું એટલે એના લક્ષણનું, એના બંધારણનું જે કંઈ ચિંતન કર્યું છે તે. ત્યાં સ્વભાવ કહેતા લક્ષણ, સ્વભાવ કહેતા બંધારણ અને સ્વભાવ કહેતા ગુણ કેવું ઠીક નથી લાગતું, કયો તો બહુ વાંધો આવે એવું નથી. અહીંયા સ્વભાવ કહેતા લક્ષણ અને બંધારણ. તો એ ચિંતન કરીને તીર્થંકર દેવ પણ મોક્ષે ગયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. કઈ ચિંતવના, કઈ 12 ભાવના કઈ? તો કે અનિત્ય આદિ, અનિત્ય અશરણ, સંસાર, લોક, અનયત્વ, અશુચિ, વચ્ચે રહી ગયું તે એકત્વ, જે આશ્રવ સંવર, આશ્રવ નિર્જરા, લોક, બોધિ દુર્લભ, ધર્મ દુર્લભ. આ 12 ભાવનાની વાત છે. તો અહીંયા ભગવાને મૂક્યું કે વૈરાગ્યની માતા છે, વૈરાગ્યની જનની, વૈરાગ્યની માતા. વૈરાગ્ય હોય ક્યાંથી આવે છે? આ 12 ભાવના ભાવીએ છીએ ત્યાંથી આવે છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. સમસ્ત અખિલ બ્રહ્માંડ કયો, સકલ સૃષ્ટિ કયો, સારી એ દુનિયા કયો, આલમ કયો, જે કયો તે, વિશ્વ કયો, જગત કયો, તે બધા જ જીવોનું હિત કરનારી છે. હિત શું છે? તો કે ધા સંસ્કૃતમાં ક્રિયાપદ, તેના પરથી હિત ધારણ કરી રાખે છે, સ્થિતિ કરાવે છે. તો આ બધા જીવોનું કલ્યાણ કરે છે, બધા જીવોની પોતાનામાં નીચ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. જેવું તેવું શરણ નથી, 12 ભાવના છે એ જ જીવને શરણરૂપ છે. ઉત્તમ શરણ કયું છે? ઉત્તમ કહેતા જ તમસ મિથ્યાત્વરૂપી અંધકારને ઉન્મૂલન કરી નાખે છે, યાને કે સમ્યક દર્શન, સમ્યક દૃષ્ટિ પમાડે છે, આત્મજ્ઞાન પમાડે તેવા શરણરૂપે છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. આધિવ્યાધિ ઉપાધિથી જીવો ડૂબી રહ્યા છે, તપી રહ્યા છે. સંસાર સાગરમાં છે એટલે ડૂબી રહ્યા કહીએ છીએ, અને સંસાર દાવાનળમાં છે એટલે તપી રહ્યા છીએ. એવા જીવોને આપણને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. કોણ? 12 ભાવના. 12 ભાવનાનું જ વર્ણન છે કે આ શીતળ ઠંડક આપે છે. તપેલા છીએ અને ઠંડુ સારું લાગે છે. ત્રિવિધ તાપથી તપેલા છીએ જીવો, એને શીતલ પદ્મવન, પદ્મવન એક સ્વર્ગનું વન છે, દેવલોકનું વન છે, કમળવન કહીએ છીએ તે. જેમ સોમનસ વન આવે, નંદનવન આવે, તેવી રીતે આ નંદનવનની જગ્યાએ પદ્મવન મૂક્યું છે, કમળવન છે. તો કે એની વચ્ચે બરોબર નિવાસ કરતા હોય તેવું લાગે છે. એટલી ઠંડક આપનારું છે. પરમાર્થ માર્ગ દેખાડનારી છે. પરમાર્થ કહેતા નિશ્ચય, પરમાર્થ કહેતા મોક્ષ, મોક્ષનો માર્ગ દેખાડનારી છે. પરમ ઉત્કૃષ્ટ, પરમ કહેતા ઉત્કૃષ્ટ, અર્થ એટલે ધ્યેય, લક્ષ્ય, પ્રયોજન, ઉદ્દેશ. તે પરમ લક્ષ્ય, પરમ ઉદ્દેશ તો આપણો એક જ છે, તે મોક્ષ, અને તેનો માર્ગ દેખાડનારી છે.
તત્વનો નિર્ણય કરાવનારી છે. જીવ શું અને અજીવ શું, જળ શું અને ચેતન શું, બોલવાથી, સાંભળવાથી, જાણવાથી માની લીધું, માન્યતામાં બેઠું, પણ પછી પરિણમનમાં આવ્યું, ભાવભાષણ થયું કે આ પદાર્થ અનિત્ય જ છે અને આ પદાર્થ નિત્ય જ છે, આ અવિનાશી છે, આ વિનાશી છે. તો કે પણ નિર્ણય કરાવી નાખે છે, નિર્ધાર કરાવી નાખે છે. કર અનુભવ નિર્ધાર છે. બધાને રસ છે તે સમ્યક દર્શન સમકિતને ઉત્પન્ન કરાવે છે. કોણ? 12 ભાવના. 12 ભાવનાથી વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય જન્મે એટલે એને જળચેતનનો વિવેક થાય, જળચેતન તત્વનો નિર્ણય કહેતા ભેદ જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, બીજી ભાષામાં સમ્યક દર્શન થયું. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં તો જીવો રહેલા જ છીએ આપણે બધા જ, અંશે કે વધારે, ઓછું કે વધતું, પણ કાં તો આર્ત ધ્યાન કરીએ છીએ, કાં તો રૌદ્ર ધ્યાન કરીએ છીએ. ધર્મ ધ્યાન થોડીક મિનિટ, થોડીક કલાક, થોડો વખત કરી લઈએ છીએ. તો અશુભ ધ્યાન કોને કયા? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તેનો નાશ કરનારું છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. આ 12 ભાવના જેટલું જીવનું હિત કરે છે તેટલું જગતમાં બીજું કંઈ કરી શકતું નથી. આ ભાવનાના આશ્રયે, આ ભાવનાના શરણે જ આપણે હિત કરી શકીએ છીએ, બાકી નહીં. 12 અંગનું રહસ્ય છે. 12 ભાવના સામે 12 અંગ. 12 અંગ કયા? તો કે દ્વાદશાંગી કહીએ છીએ, દ્વાદશ પીટક કહીએ છીએ, ગણિપીટક કહીએ છીએ, જીનાગમના મુખ્યમાં મુખ્ય 12 અંગ કહીએ છીએ, 12 આગમ કહીએ છીએ. શ્રી આચરાંગજી, સુયગડાંગજી, ઠાણાંગજી, સંવાયંગજી, ભગવતીજી, દાતા ધર્મ કથા, પછી અંતકૃત દશાંગ, ઉપાસક દશાંગ, અનુત્તરોપપાતિક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિભાગ સૂત્ર અને દૃષ્ટિવાદ. આ 12 અંગ છે. એમાં 12મું અંગ દૃષ્ટિવાદ આજે વિલય પ્રાપ્ત છે, વિચ્છેદ ગયું છે, એટલે કોઈને ક્યાંય મળી શકતું નથી. અને 12મું દૃષ્ટિવાદ અંગ પહેલાં લખાયું, જેનો એક ભાગ તે 14 પૂર્વ, અને એક પૂર્વ એટલે કરોડો શ્લોક, એટલે એ બધું વિચ્છેદ ગયું, મળી શકતું નથી. એટલે ત્યારે તો મળતું હતું, ત્યારે તો લખાયું હતું, પણ પહેલું એ લખાયું અને ત્યાર પછી જીવોને તે વખતે પણ સ્વભાવ, વિભાવ, ઉપયોગ વગેરે નહીં સમજાયું, તત્વની ચર્ચા નહીં સમજાઈ, એટલે પછી આચાર કેવા હોવા જોઈએ જેથી આવા વિચાર કરી શકે, એમ કરીને શ્રી આચારાંગ સૂત્રથી શરૂઆત કરી. તો એ 12 અંગ કહીએ છીએ, એ 12 આગમ, એ 12 ભાવનામાં રહસ્ય રહેલું છે કે 12 ભાવના વિના 12 આગમ કે એકેય આગમ વિચારી શકાતું નથી, કલ્યાણ કરાતું નથી. 12 અંગ લખવાનું પ્રયોજન પણ આત્મકલ્યાણ કરવું તે છે, અને આત્મકલ્યાણ કરવા માટે આ પાયાની અનિવાર્ય શરત એવી 12 ભાવના છે. 12માંથી 12 ભાવવી પડે એવું નથી. એક પણ ભાવના ભાવે તો એનું કલ્યાણ છે, હિત છે, મોક્ષ છે. માટે આ 12 ચિંતવનાઓમાંથી ભાવ સહિત હવે અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતન કરીએ છીએ. આ ઇન્ટ્રોડક્શન હતી, આ પ્રસ્તાવના પૂરી કરી. હવે પરમ કૃપાદેવ લખે છે, દેવ, મનુષ્ય, તિર્યંચ એ સમસ્ત જોત જોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વીણસી જાય છે. દેવગતિમાં ગયા હોય એટલે કે સ્વર્ગલોકમાં ગયા હોઈએ તે દેવદેવી હોઈએ, કે આ માનવલોકમાં, તીર્છાલોકમાં, મધ્યલોકમાં મનુષ્ય મનુષ્યાણી હોઈએ. તિર્યંચ પણ એમાં આવી ગયા, તિર્યંચાણી હોય. તિર્યંચ શું? તો કે જીનાગમમાં વપરાતો શબ્દ પશુ, પંખી, જીવ, જંતુ અને વનસ્પતિ આદિથી જે કોઈ જીવો રહેલા છે. આદિમાં કોણ કોણ આવે? પૃથ્વી, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય પણ આવી ગયા. કે જે હવામાં રહેલા જીવો છે તે પણ આવી ગયા, નિગોદના જીવો પણ આવી ગયા. એ બધા જ તિર્યંચ ગતિમાં જાય છે. જુઓ, દેવગતિના દેવો થઈ ગયા, મનુષ્ય ગતિના મનુષ્યો થઈ ગયા, નરક ગતિના નારકો થઈ ગયા. તો રહ્યું કોણ? તો એ બધા સિવાયનું જે કોઈ પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિ, ફળ, ફૂલ અને જે પૃથ્વીકાય જેના ઉપર ચાલીએ છીએ, પાણી, અપકાય, એમાં પણ એક અસંખ્યાત, પાણીમાં એક ટીપામાં અસંખ્યાત જીવો રહેલા છે તે પણ ખરા. અગ્નિકાય, આજે લાઉડસ્પીકર, માઇક વગેરે વાપરીએ છીએ તે પણ ખરા અગ્નિકાયના જીવો. વાયુકાયના જીવો બોલતા, શ્વાસોચ્છ્વાસ લેતા મૂકતા, જે હવામાં રહેલા, અવકાશમાં રહેલા જીવજંતુ અણાય છે તે પણ આવી ગયા. અને વનસ્પતિકાય તો આવી જ ગઈ, જે શાકભાજી વગેરે આરોગીએ છીએ, ધાન્ય વગેરે વાપરીએ છીએ તે બધા આવી ગયા. એ બધા તિર્યંચ ગતિના જીવ છે. તો એ બધા જ પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે. ઝાકળ શું? તો કે સવારે ઝાકળ પડે, ખરું? ઘણી વખત સવારે ઝાકળ હોય છે. હમણાં ધુમ્મસ પણ બહુ હોય.
તો એ ઝાકળ શું? તો કે એને કેટલાક ઓસ કહે છે, કેટલાક ઠાર કહે છે, અને ક્યાંક કદાચ વલ પડ્યું કહીએ છીએ, સૌરાષ્ટ્રમાં વલ કહે છે, તે બધું એક જ. અને તુષાર કહે તો ત્યાં આમ તો કરા અને બરફ થઈ જાય છે, અહીંયા ઝાકળની વાત છે. તો કે એ બધાની પેટે વીણસી જાય છે, વિનાશ પામી જાય છે, વણસી જાય છે, વસ્તુ બગડી જાય છે, વિનાશ પામી ગઈ. અહીંયા તો વીણસી જાય છે, બગડતી જાય છે, વિનાશ પામતી જાય છે. કોણ? તો કે આ બધા જ જોત જોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. એટલે જેમ ઝાકળની ખબર પડે છે તેમ જ આ બધા જીવો પણ આયુષ્ય પૂરું થાય છે એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મી જાય છે, ચાલ્યા જાય છે. વળી આ બધા રીતિ સંપદા પરિવાર સ્વપ્ન સમાન છે. બધી જ વસ્તુ, બધી જ સમૃદ્ધિ, બધી જ સંપત્તિ અને બધો જ પરિવાર જે દેહાદિક પદાર્થ માન્યા છે તે માતા પિતા, પુત્ર પુત્ની, પતિ પત્નીથી માંડીને બધું જ, તો એ બધા સ્વપ્ન સમાન લાગે છે. કે થોડી અહીંયા આવ્યા છીએ, આ દેશમાં આવ્યા, જન્મ્યા, અને થોડા વર્ષોનો સવાલ છે, વધુમાં વધુ કેટલા વર્ષ, અને એ એક સ્વપ્ન છે. અનંતકાળમાં 5, 50, 100 વર્ષે તો એક સ્વપ્ન છે, નાનું સ્વપ્ન છે. તો એ સ્વપ્ન જેવું છે. જેવી રીતે સ્વપ્નમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. જે સ્વપ્નમાં જોયું છે તે ગમે તેટલું સાચું લાગતું હોય, ગમે તેટલું એનાથી સુખ દુઃખની લાગણી, હર્ષ શોકની લાગણી, મિક્સ ફિલિંગ્સ અનુભવી હોય, અને બધું જ યાદ હોય ને બધા કોઈને કહીએ તો પણ આપણે જાણીએ છીએ કે તે જોયેલું પાછું દેખાઈ શકતું નથી. એ હકીકત છે, એક નગ્ન સત્ય છે, નક્કર સત્ય છે. તેવી જ રીતે આ બધું છે તે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે. એને સંસારી મિથ્યા દૃષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ, પોતાનું હિત જાણે છે. બધા જ સમજે છે કે ધન ક્ષણિક છે, ક્ષણભંગુર છે. જીવન, યૌવન અનુભવાય છે કે બધું ક્ષણભંગુર છે. થોડા વર્ષ તો પાણીના પલકાની પેઠે વહી જાય છે અને એમ લાગે કે અરે આપણે આવડા મોટા થઈ ગયા, જગત આખું મોટું થયું. કોઈએ સમયને થંભાવી પકડી જાલી રાખ્યું નથી, રાખી પકડી શકે એમ પણ નથી. તેમ છતાં આપણને એવું લાગે છે એ ક્ષણભંગુર છે. ત્યાં જ પુરવાર થાય છે કે આટલું જતું રહ્યું આપણી સમક્ષ પસાર થઈ ગયું, તો પરિવારને પણ ક્ષણભંગુર કહી દીધો. તેવી રીતે બધું ક્ષણભંગુર હોવા છતાં જીવ તેને પોતાનું માને છે. મારું ધન, મારું યૌવન, મારી જુવાની, મારો પરિવાર, મારું કુટુંબ. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને? સિદ્ધાંત મૂકી દીધો. જો પોતાના સ્વરૂપની ઓળખાણ હોય, નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, સ્વ સ્વભાવની ઓળખાણ હોય તો પરને પોતાનું માને નહીં. આ ધન પર હતું, પરાયું જ છે, મારું નથી. તો પરિવાર એ પણ મારો નથી, તો યૌવન એ પણ મારું નથી, બાલ્યાવસ્થા પણ મારી નથી, વૃદ્ધાવસ્થા છે, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો હું બધી અવસ્થામાં હું જુદો જ છું, હું આત્મા છું, મારું સ્વરૂપ જુદું છે, એથી ભિન્ન છે. તો પરની ઓળખાણ હોય તો પરને પોતાનું કેમ માને? તો આપણે બીજાને આપણું માનવાના નથી. સમસ્ત ઇન્દ્રિય જનિત સુખ જે દૃષ્ટિગોચર દેખાય છે તે ઇન્દ્રધનુષ્યના રંગની પેઠે જોત જોતામાં નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોમાં માનેલું સુખ, ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું સુખ. હાથમાં કંઈ પકડ્યું ને સુંવાળું લાગ્યું, મુલાયમ લાગ્યું તો તે ગમ્યું. બાજુમાં કંઈક કઠોર હોય, પથ્થર હોય, શિલા હોય તો તરત જ રફ એનું લાગ્યું તો એ ખરબચડો સ્પર્શ, કરકરો સ્પર્શ ગમ્યો પણ નહીં, તો ત્યાં ગમા થયા, રાગદ્વેષ થયા. એવી રીતે સ્પર્શેન્દ્રિયનો વિષય હોય, રસેન્દ્રિયનો વિષય હોય, ઘ્રાણેન્દ્રિયનો વિષય હોય, ચક્ષુરેન્દ્રિયનો હોય કે શ્રોતેન્દ્રિયનો હોય. કાયા, જીવ, નાક, આંખ ને કાન, આ 5 ઇન્દ્રિયના વિષયમાં જે સુખ માન્યું છે, જે દેખાય છે તે ઇન્દ્રધનુષ્યના રંગની પેઠે જોત જોતામાં નાશ થઈ જાય છે. આટલું માન્ય થઈ જાય તો સાર્થક છે. આકાશમાં દેખાતું બહુ ઓછું દેખાય, પણ આપણે કોઈક વાર તો જોયું જ હશે, તે મેઘધનુષ્ય, તે જ ઇન્દ્રધનુષ્ય. તે મેઘધનુષ્ય એમાં 7 કલર જ હોય. મુખ્ય 7 રંગ કયા છે? તે બધા જ વિબગ્યોર, જાનીવાલી, પીનારા. તેમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો. એને જ ઇંગ્લિશમાં વિબગ્યોર કહ્યું, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ વગેરે. તો એ 7 કલર છે એ ઇન્દ્રધનુષ્ય છે. સૂર્યપ્રકાશ હોય એની બિલકુલ સામેની દિશામાં, વિરુદ્ધ દિશામાં હંમેશા આકાશમાં એ રીતે જ મેઘધનુષ્ય થાય. થોડોક વરસાદ આવી જાય અને પછી જે નીકળે છે તે સૂર્યની સામેની દિશામાં. સૂર્ય દેખાતો
તો ન હોય, પણ સૂર્યની સામેની દિશામાં હોય. કોઈક વખત તો હવે કાળે પણ કંઈક સ્વરૂપ બદલ્યું છે, કુદરતી સ્વરૂપ બદલ્યું છે, એટલે આપણને એવું દેખાય છે. એ તો એના ક્રમમાં જ આપણને એવું લાગે. તો એ સૂર્યપ્રકાશ હોય ત્યારે પણ મેઘધનુષ્ય દેખાય છે. પહેલાં એવું નહોતું. હવે સૂર્યની બિલકુલ સામેની દિશામાં હોય, પહેલાં પણ એની સામેની દિશામાં જે દેખાય આકાર લે. તો એ પણ જોયું ન જોયું, એક વ્યક્તિ જુએ ને બીજી વ્યક્તિને બતાવવા જાય, અથવા પોતે ને પોતે ક્ષણભરમાં જોવા જાય, તો એ વિલીન થઈ ગયું હોય, અદૃશ્ય થઈ ગયું હોય, રંગ ભળી ગયા હોય, તો પાછું આકાશ જ દેખાય છે. તો એવી જ રીતે આ બધું ક્ષણિક છે. ઇન્દ્રિયનું સુખ બિલકુલ ક્ષણિક છે, આપણો અનુભવ છે, તેમ છતાં પણ તેમાં રાચી રહ્યા છીએ, તો જોત જોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણમાં વિનાશ પામે છે. જુવાનીનું જોર ગમે તેવું હોય, પણ સંધ્યાકાળની લાલી, ઉષાકાળ નથી પ્રભાતનો, સંધ્યાકાળની લાલી. જીવનની પણ સંધ્યાની વાત ચાલે છે. યુવાવસ્થા ચાલી જાય છે, અને જેમ જીવનમાં એમ જ અહીંયા આકાશમાં સંધ્યા ખીલે છે એમ લાગે છે. સંધ્યાના કલર જોઈએ છીએ, રંગ જોઈએ છે, એ લાલાશ, એ લાલીમાં રક્તવર્ણ જોયો ન જોયો, અને ત્યાં તો અદૃશ્ય થઈ જાય છે, સૂર્યાસ્ત થઈ જાય છે, વિલીન થઈ જાય છે, જાણે ડૂબી જાય છે. તો એવી જ રીતે આપણું પણ યૌવન જતું રહ્યું, યૌવનનું જોશ જતું રહ્યું, અથવા તો નહીં ગયું હોય તો હવે જશે, તો ક્ષણમાં વિનાશ પામે છે. એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિચાર કરવા તે જ મહામોહનો પ્રભાવ છે. કેવું કૃપાળુ સચોટ લખ્યું. જો આમ જ આકાશમાં રોજ જોયું, રોજ દિવસ ઉગ્યો ને રોજ જોયું, અથવા ક્યારેક જોયું, અથવા ક્યારેક વિચાર્યું, જીવનમાં એકવાર પણ આવું વિચાર્યું હોય, એકવાર પણ ક્લિક થઈ જાય, તો વાદળાના વિખેરાતા રંગ જોઈને તો હનુમાનજી વગેરે કેટલાકને પરમ વૈરાગ્ય આવી ગયો છે, કે આમ જ ક્ષણિકતા છે. રામચંદ્રજીને હજુ રાજ કરવું હોય તો ભલે એમનો સેવક હતો, પણ હવે બધું પૂરું થયું, મારો સેવક ધર્મ પૂરો થયો, એમને વૈરાગ્ય હશે, સીતાજીને હશે, મને એથી વધુ છે, માને ક્ષણિકતા પર ભરોસો નથી, અને એમણે સર્વસંગ પરિત્યાગ કર્યો, બધું છોડી દીધું. એ આજીવન બાલ બ્રહ્મચારી હનુમાનજી એ પણ મોક્ષે ગયેલા છે, પરમપદને પામ્યા છે, તેમને પણ આપણા નમસ્કાર છે. તો આ બધું મારું કર્યું છે, તે જ મહામોહનો પ્રભાવ છે. જેવો તેવો મોહ નથી. મોહ છે શું? આખરે મૂર્છા પમાડે છે, વિકળ કરે છે, મૂંઝવે છે, ભાનમાં હોવા છતાં બેભાન કરે છે. આજે આપણને કોઈ કહે જ્ઞાની પુરુષ કે તમે ભાનમાં કે તમે બેભાન છો, તો એમ થાય કે અમે બેહોશ બેભાન નથી, અમે જીવતા જાગતા છીએ, પૂરેપૂરા ભાનમાં છીએ. પણ જ્યાં સુધી આત્મદશા થઈ નથી, ત્યાં સુધી મોહદશા મૂંઝવતી હોવાથી એમ જ કહેવું પડે કે અમે અજ્ઞાની, અમે બેભાન, અમે બેશુદ્ધ. જો મોહ મૂંઝવે છે, મોહનું ખબર પડે, મોહની સ્વરૂપ ખબર પડે, મોહની દશા ખબર પડે, તો મુક્તા કેમ નથી આપણે? એ પ્રશ્ન થાય. જે પદાર્થો આંખથી જોવામાં આવે છે તે સમસ્ત નાશ પામશે. એની દેખવા જાણવાવાળી ઇન્દ્રિયો છે તે અવશ્ય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો. માટે ઉતાવળ રાખવાનું કૃપાળદેવ કહે છે. વારંવાર શીઘ્રમેવ સત્વર એમ જ કર્યા કરે, ત્વરાથી લખ્યા કરે. શું કામ? તો કે આ બધું નાશ પામતું જાય છે. દેહ આખો એક સાથે 5, 55, 75 વર્ષનો નાશ પામતો નથી. સમયે મોટો થાય છે, અને કેટલીક વસ્તુ સમયે જ દેહમાંથી નાશ પામે છે. તો પછી ઇન્દ્રિયો પણ નાશ પામશે. એની શક્તિ તો જરૂર નાશ પામે છે, અગર તો ઓછી થતી જાય છે. તો પછી હવે એક આત્માનું હિત જ બાકી છે, અને એનો ઉતાવળે, અહીંયા પહેલી વાર ઉતાવળે શબ્દ લખ્યો છે કે ઉતાવળથી ઉદ્યમ કરો. ઉદ્યમ, મહેનત મૂકો, પુરુષાર્થ કરો, સત્પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જવા ઉતાવળ છે, મોક્ષે જવાની કોઈ ઉતાવળ નથી એમ નહીં. આત્માનું હિત જલ્દીથી કરો, ઉતાવળથી કરો. જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થઈએ પોતપોતાના કર્મ અનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે. એક જહાજ એટલે કે મોટું વહાણ, સ્ટીમર, એમાં બેસીને અનેક દેશના, અનેક જાતિના, ગમે ત્યાંથી જાતભાતના બધેથી જ મનુષ્યો ભેગા થઈને બેસે છે. પછી કિનારે
પહોંચીને નાના દેશ, નાના એટલે નાના એવું નથી, પણ નાના કહેતા વિવિધ પ્રકારના, અનેક પ્રકારના, વિચિત્ર જાતભાતના, જે કયો તે ટૂંકમાં વિવિધ અથવા અનેક પ્રકારના, તેમ જે ત્યાં પહોંચી જાય છે, ગતિ કરે છે, ગમન કરે છે. તેમ જે કુળમાં જન્મ્યા છીએ, જે કુટુંબમાં જન્મ્યા છીએ, ત્યાં પણ અનેક ગતિમાંથી, એટલે ગતિ 4 જ છે, તો અનેક ગતિમાંથી એટલે પોતે મનુષ્ય ગતિમાં આ ભવે છે, પણ આગલી ગતિ, આગલો ભવ, એક ઘરમાં કોઈ વખત 4 ગતિના પણ ભેગા થાય. કોઈ એક જીવ નરકમાંથી આવ્યો હોય, કોઈક તિર્યંશમાંથી આવ્યો હોય, કોઈ દેવમાંથી આવ્યા હોય. એવી જ રીતે કોઈક વખત 4 આગલી ગતિમાં સાથે હોય તો એક જ ગતિના પણ હોઈ શકે છે. આપણે એમ જ માન્યું કે જાણે આવા જ કોઈ કનેક્ટેડ હશું અને બધા જ રિલેટેડ કનેક્ટેડ હોય અને એક જ ગતિમાંથી, એક જ પરિવારમાંથી કે સર્કલમાંથી આવ્યા હોય, એમ તો નથી. જુદા જુદા પણ ભેગા થાય છે, કેમ કે દરેકના સંસ્કાર, કર્મ વગેરે જુદું છે. તો એવી રીતે બધા આવીને ભેગા થયા અને વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્મ અનુસાર 4 ગતિમાં જઈને ઉત્પન્ન થાય છે. જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટીથી ભળી જશે, તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિ કલેવર રૂપ થશે. અનિત્યતાનું ભાન કરાવવું છે, એટલા માટે અનિત્ય ભાવનાની વાત મૂકી છે કે જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેની સાથે સંબંધ થયો છે અને માન્યો છે કે આ મારો ભાઈ, આ મારા માતા, મારા પિતા, મારી બેન, અને રાગી થઈ રહ્યો છે, એમાં રાગ દ્વેષમાં રાચી રહ્યો છે, મોહાંધ થાય છે, તો તે દેહ એટલે દેહથી ઓળખાણ માન્યું છે, અને દેહ તો અગ્નિમાં ભસ્મીભૂત થવાનો છે, અને વળી માટીમાં ભળી જવાનો છે, અને વળી અધૂરામાં પૂરું કંઈક બાકી રહી ગયું, કોઈ ખાશે તો તે વિષ્ટા અને કલેવર થશે. એટલે છાણ રૂપે થાય, મળમૂત્ર રૂપે થાય, વિષ્ટા રૂપે થાય, કૃમિ કલેવર રૂપે થાય. જીવોને રહેવાનું શરીર કૃમિ કીટ રૂપે પણ થાય. 2 ઇન્દ્રિય જીવો કીધા છે એવા કૃમિ રૂપે પણ થાય છે. એક એક પરમાણુ જમીન આકાશમાં અનંત વિભાગ રૂપે વિખરાઈ જશે, પછી ક્યાંથી મળશે? જે દેહ ધારણ કર્યો છે અનંત પૂતગલ પરમાણુનો મળેલો પિંડો કહીએ છીએ તે, તો એ મળી જશે, ભળી જશે, એક એક છૂટો પડી જશે, તો પછી મળવાનું છે ક્યાંથી? એ વિખેરાઈ ગયું છે. એ તો ગયું તે ગયું, એનું રૂપાંતર થઈ ગયું. એનો નાશ કહો, એનું રૂપાંતર કહો, પણ આત્મા રૂપે તો નથી, આત્મા તો જતો રહ્યો. તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. જ્યાં રાગ કર્યો, જ્યાં મોહ કર્યો, તે પતિ પત્ની, સ્ત્રી પુત્ર પુત્રી, જે કયો તે, કે પ્રપૌત્ર પ્રપૌત્રી, બધા ફરી એ રીતે મળવાના નથી. એ સંબંધ તો પૂરા થયા, છૂટા પડ્યા, તો પછી એમાં રાગ શું કામ કર્યો, મોહ શું કામ કર્યો? જેને 4 ગતિમાં ફરવું છે એ જરૂર કરી શકે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિકમાં મમતા ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. આમાં મમતા કરીને ધર્મ બગાડવો એટલે કે પોતે પોતાના સ્વભાવમાં ન રહે, પોતાના સ્વરૂપને સંભાળે નહીં, તો તે અનર્થ છે. આપણે અર્થની પ્રાપ્તિ કરવાની છે. અર્થ કહેતા દ્રવ્ય, લક્ષ્મી, ધનની પ્રાપ્તિ કરીએ છીએ, એવી રીતે અર્થ કહેતા આત્મલક્ષ્મી, આત્મા. પ્રયોજન એ સાધવાનું છે કે આ મનુષ્ય ભવ મળ્યો છે તે માત્ર કલ્યાણ માટે જ મળ્યો છે, આત્મકલ્યાણ માટે મળ્યો છે. તો ત્યાં એ ધર્મ બગાડી રાખે છે. જે પરપદ છે, સ્ત્રી, પુત્ર, મિત્ર, બધા એમાં અનર્થ રાખે છે, એમાં પર બુદ્ધિ રાખે છે, એને પર હોવા છતાં આત્મતુલ્ય બુદ્ધિ રાખે છે, મારા ગણે છે. આત્મા ગણતા નથી, પણ મારા ગણે છે, એટલે કે મમતા બુદ્ધિ રાખે છે, અને તે મોટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવક આદિના એકઠા થયેલા સુખથી જીવન ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદકાળના વાદળાની જેમ વિખેરાઈ જશે. કેટલું કરાવે છે કે ફરીથી કહે છે કે જે સુખ માન્યું છે એમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, એમાં સ્વામી સેવકના સંબંધ ઉમેરાયા, કે એ સંબંધ પણ છે. કોઈને કોઈ રીતે કોઈ કોઈનો શેઠ, કોઈ કોઈનો સ્વામી, કોઈ કોઈનો માલિક. તો એ બધામાં મમતા કરી અને પછી જીવન, એ બધાનું સુખ ભેગું કર્યું અને ટોટલ કરીને જીવન જીવી ગયા, જીવન જીવી રહ્યા છીએ. તે સમસ્ત કુટુંબ, ત્યાં સ્વામી સેવક પણ આવી ગયા, તો શરદકાળના વાદળાની જેમ વિખેરાઈ જશે. શરદ ઋતુ, વર્ષની 6 ઋતુ જાણો છો, શરદ, વસંત, ગ્રીષ્મ, વર્ષા, પ્રાવૃટ અને બીજી કઈ હેમંત, તો અહીં અને શિશિર. તો અહીંયા જે ઋતુ કઈ છે તે શરદ ઋતુ. તે શરદ ઋતુમાં વાદળા હોય. શરદ ઋતુનું આકાશ હંમેશા સ્વચ્છ, નિર્મળ, પવિત્ર કહેવાય.
12 મહિનામાં શરદ ઋતુનું આકાશ જેવું એકેય આકાશ નથી, એવું હોય જ નહીં. યુઝ ટુ બી ધેટ વે. અત્યારે આપણને જુદું લાગે છે, તો ઋતુ ક્યારે આવી કહેવાય? ઇઝી ટુ રિમેમ્બર, દિવાળી વખતે શરદ ઋતુ હોય એટલે આસો મહિનાની, આસો અને કારતક એ બે શરદ ઋતુના મહિના ગણાય. તો સપ્ટેમ્બરની 22થી નવેમ્બરની 22 તારીખ મહિનામાં જોઈએ તો એ ગણાય શરદ ઋતુ. તો એ વખતે શરદ ઋતુમાં વાદળા હોવા જોઈએ નહીં, ચોમાસું પૂરું થઈ ગયું હોય એટલે વાદળા થાય નહીં, અને થાય તો થયા ન થયા, છૂટા પડી જાય, વિખેરાઈ જાય, ક્ષણમાં વિખેરાઈ જાય. આ સંબંધ પણ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વિખેરાઈ જશે. કુટુંબ આદિકનો જે સંબંધ માન્યો છે તે વિખેરાઈ જશે, એવો નિયમ જાણો. આ નિયમ છે, આ સિદ્ધાંત છે. કોઈ પણ દર્શન, કોઈ પણ ધર્મ, કોઈ પણ ગચ્છ મત સંપ્રદાયને માન્ય છે એવો આ નિયમ છે. જેના અર્થે જમીનની અર્થે તથા હાટ હવેલી મકાન આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખોટો પડશે. હવે વ્યક્તિ ઉપરથી વસ્તુ પર કૃપાળદેવ આવ્યા. જીવતા જાગતા ચેતન આત્માનો મોહ નથી મુકાતો તો જળનો મુકાય છે? પૂછે છે આપણને. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે, રાજ્ય કેવું ને જમીન કેવી, થોડીક જગ્યામાં રહેવું, એકેય જમીનની અણુ કે તસુ બાકી નથી કે જ્યાં કોઈ પણ જીવે અનંતવાર જન્મ મરણ ન કર્યા હોય. આ બાંધણીમાં અત્યારે આપણે રહીએ છીએ કે આવ્યા છીએ કે બેઠા છીએ કે થોડીક વાર માટે કે થોડા દિવસ માટે કે કાયમના નિવાસી હોય, વસવાટ કરતા હોય તો એમના માટે, પણ એમાં એક જ વાર જન્મ્યા કે આ ભવે જન્મ્યા એમ નથી, કે રહ્યા એમ નથી, પણ અનંતકાળમાં અનંત વખત એ વખતે આ ગામનું નામ, આ ભૂમિનું નામ જે હોય તે, પણ એમાં આપણે એક એક ઇંચ, એકેય ફિલામેન્ટ છોડ્યું નથી, 1 સેન્ટીમીટર છોડ્યું નથી, અણુ તસું છોડ્યું નથી અને જન્મ્યા છે. એવી રીતે જગત આખાની પૃથ્વી પટની ગમે તે જગ્યા લાવો, 14 રાજલોકની ગમે તે જગ્યા, ભગવાને જોયું છે, જ્ઞાનમાં ને કહ્યું છે, આગમમાં મૂક્યું છે કે એક જગ્યા એવી નથી જ્યાં એકવાર નહીં અનંતવાર જન્મી ચૂક્યું છે. કાળમાં બધું ગણિત અનંત જ આવે, એનો જવાબ ગણિત જે કહ્યું એ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અનંત જ આવે, એમાં અનેક કેવું ઘટતું નથી. તો એટલી બધી વાર જન્મ્યા હોઈએ તો પછી ભૂમિના લેણ દેણ ક્યારેક કોઈ ભવના તો ક્યાંક પોકાર કરે છે, જન્મ માટે કે મરણ માટે, એ નવું નથી. તો પછી રાજ્ય કે જમીન, એના માટે પ્રોપર્ટી, ભૂમિ, એના માટે શું હક ફરજ ગણવી. હાટ એટલે શું? હાટડી કહીએ એટલે હાટ કહેતા દુકાન, હવેલી, મકાન, મોટું મકાન, નાનું મકાન, જે કયો તે, અને વળી આજીવિકા અર્થે હિંસા કરવી પડે. બધા જ એકી અવાજે કબૂલ કરે કે થોડી ઘણી હિંસા તો થાય જ, થોડું જૂઠ પણ થાય, થોડું કપટ પણ થાય અને થોડું છળકપટ પણ થાય. એ જ પ્રવૃત્તિ કરી છે. ભોળાને ઠગ્યા છે, ઠગીએ છીએ. પોતે જોરાવર થઈ નિર્બળને મારે છે, માઇટ ઇઝ રાઇટ, સબળો નિર્બળને મારવાનો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ છે તે તમારાથી જરૂર વિખોટો પડશે. આમાં ભગવાને આટલું જ લીધું છે, એમાં બધું આવી ગયું છે. ધન, ધાન્ય, ધાતુ, દુપદ ચૌપદ એટલે પશુ પંખી ઘણા રાખે, ગાય ભેંસ માલ વગેરે છે તે, એ બધું જ છે, બધી જ વસ્તુ છૂટી પડશે, વિખેરાઈ જશે. આપણે એનાથી છૂટા પડીને ચાલ્યા જવાનું છે. માટે કર્મબંધ શા માટે કરવા? અને જે કરશે તે ભોગવશે. પરિવાર માટે કરે છે તો પરિવારના સભ્યો છૂટી જશે. આપણે જાણીએ છીએ કે વાલીઓ લૂંટારો અને વાલ્મીકી ઋષિ થયા. પૂછવાનું કહ્યું કે બધી લૂંટફાટ કરે છે તો તું જવાબદાર છે, દોષિત છે, તો આપણે જાણીએ છીએ શું જવાબ આપ્યો. ઘરનાને પૂછવા જવાનું કીધું, ઘરનાને પૂછવા ગયો, પ્રેમથી ઘરનાએ કહી દીધું કે તમે કરો છો તમે ભોગવો, અમારું ભરણ પોષણ કરો છો તો નો બિગ ડીલ, એમ કે હક છે, ફરજ છે, અમારો હક છે ને તમારી ફરજ છે, કરે તે ભોગવે, ખાડો ખોદે તે પડે, તમે કરો છો તો તમે ભોગવશો. અને એ લૂંટારો બૂઝી ગયો, વાલ્મીકી ઋષિ થયા, રામાયણ જેવું મહાકાવ્ય રચ્યું. ધન્ય છે તેવા જીવોને, તેવા ભાવ કરનારાને. નિમિત્ત કેવું મળી જાય છે. ના પાડી તો રચાયું, ના પાડી તો દશા થઈ. ભલું થજો ઘરનાનું કે સાચું બોલી ગયા, નહીતર તો કે ના ના અમે ભાગ પડાવશું, કોણ જોવાનું છે, કોણ સાબિત કરવાનું છે. ભાગ પડાવશું એમ નથી કીધું, કરનારો જ ભોગવે છે. તો પછી આપણો અમૂલ્ય સમય લૂંટાઈ જાય એ જીવને ભાન નથી.
એ ગતાગમ નથી. પછી જ્ઞાની પુરુષ આપણને બેભાન, બેશુદ્ધ અને બેગમ કહે છે કે ખબર નથી પડતી, કે સમયનું ભાન નથી. મનુષ્ય જીવન મહાદુર્લભ છે અને એની ક્ષણ ક્ષણની કિંમત છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય મૂલ્યવાન છે, એનું મહાત્મ્ય નથી. અલ્પ જીવવાના નિમિત્તે નરક તિર્યંચ ગતિના અનંતકાળ પર્યંત અનંત દુઃખના સંતાન ન ગ્રહણ કરો. અહો, ભગવાન કેવું કે થોડુંક જીવવું, 5-5 વર્ષ જીવવું, એમાં નરક ગતિમાં અનંતકાળ રહેવું પડે. થોડું કર્મબંધ એટલો વસમો કે જેથી કરીને લાંબા કાળ સુધી, અનંતકાળ સુધી અનંત દુઃખ થાય એવા બધા જન્મ લેવા પડે. નરક ગતિમાં અનંતકાળ સુધી રહેવું પડે છે. અનંત તો નહીં કહેવાય, પણ ઘણો લાંબો, કે અંત આવવો મુશ્કેલ છે ત્યાં સુધી રહેવું પડે છે. કોઈ સંખ્યામાં આવી ન શકે એટલા વર્ષ રહેવું પડે છે. તિર્યંચ ગતિમાં તો અનંત થઈ જ જાય, કેમ કે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એમ પાર આવતા વાર લાગે છે. મનુષ્ય સુધી આવતા એને અનંતકાળ વ્યતીત થઈ જાય છે. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યા ગયા અને પ્રત્યક્ષ ચાલ્યા જતા જુઓ છો. માટે હવે તો મમતા છોડી અન્યાયનો પરિહાર કરી પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. આ બધું લખવાનું, કહેવાનું પ્રયોજન ભગવાનનું એટલું, માલિકનું અભિમાન કે આ મારી જમીન, આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારો દેહ, છેલ્લે એની મમતા મુકાતી નથી. તો કે એ મૂકીને ચાલ્યા ગયા, નજરે જોયા, આપે તો ઘણા જોયા. તેમ છતાં આ મમતા છોડી અને અન્યાયનો પરિહાર કહેતા ત્યાગ, કે ન્યાય શું, અન્યાય શું, હિત શું, અહિત શું, એ વિવેક કરો અને પોતાના આત્માના કલ્યાણમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું તે જેમ ગ્રીષ્મ ઋતુમાં 4 માર્ગની વચમાં એક વૃક્ષની છાયામાં રોકાયેલ, એક વૃક્ષની છાયા નીચે અનેક દેશોના વટે માર્ગો વિશ્રામ લઈ પોતપોતાના ઠેકાણે જાય છે, તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ અને કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. સખત ઉનાળો, ધોમધકતો તાપ હોય, ગ્રીષ્મ ઋતુ આવી 22 મેથી 22 જુલાઈ, બરાબરનો કહેવાય, મે, જૂન, જુલાઈ. અને એ વખતે એક વૃક્ષની છાયા હોય. અહીંયા તો ઘણી મળે છે, વનરાજી ઘણી મળે. તો કે એક વૃક્ષની છાયા નીચે કેટલાક થયા હોય, પથિક છે, વટે માર્ગો છે, પછી પોતાના રસ્તે ચાલ્યા જાય છે. ચાલતી વખતે પણ ચાલતા હોય, વળી વિસામો લે, પાછા એમ લાગે કે અહીંયા રોકાવાના તો છે નહીં, રોકાય તો પણ કેટલી વાર, કેટલી કલાક, કેટલી મિનિટ, પછી પોતપોતાના ઘર, કુટુંબ, કુળ, જ્યાં પોતાનું માન્યું છે ત્યાં ચાલે છે. ખેતરમાં પણ ચાલ્યા જાય છે. તો કર્મ અનુકૂળ દરેક ગતિમાં બધા ચાલ્યા જાય છે. જેને ઠેકાણું માન્યું, ઠેકાણું થોડા સમય પૂરતું રહે, પણ ત્યાં જતા રહે છે. તેવી જ રીતે બધા પડી જાય છે. પંખીના મેળા જેમ કહીએ છીએ તેવી રીતે. તો જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. કૃપાદેવ લખે છે કે જેનાથી પ્રીતિ માની, કે આ તો મારા વાલા, આ તો મને પ્રિય, આમને પ્રિય હું અને મારા સ્નેહી. આપણે ઓળખાણ પણ એમ જ આપવી જ પડે વ્યવહારમાં, કંઈ એમ બોલાય તો. વેરીને વાલા કોને ગણવાના? કોક ભવનો કોઈ વેરી હોય, કોક ભવનો કોઈ વાલા હોય. જેને વેરી માનીએ છીએ એના પ્રત્યે પણ પહેલાં વાલ કરેલું છે, અને જેને અપ્રિય માનીએ છીએ એના પ્રત્યે પણ પહેલાં પ્રેમ કરેલો છે. તો વાલા વેરી જેવું કંઈ રહેતું જ નથી. વાત્સલ્ય, વાલ ને વેર કોઈ ભેદ રહેતો નથી. અને જેમાં પ્રીતિ માની છે તે પણ દરેક મતલબના છે. સગવડના જ સંબંધો છે, સ્વાર્થના જ સંબંધો છે. મતલબની જ દુનિયા છે. ફાની દુનિયા કહીએ છીએ. ફાની એટલે નશ્વર. દુનિયાનું અસ્તિત્વ તો રહેવાનું જ છે. જેમ આત્મા અમર છે તેમ દુનિયા પણ રહેવાની છે. જગત પણ છે. જગત કહેતા જ, વિશ્વ કહેતા જ ષડદ્રવ્યાત્મક જગત હોવાથી 6 જ છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ, સમય. એ 6 દ્રવ્ય તો છે ને છે. ક્યારેય મરી પડવાનું નથી કે ફીટી પડવાનું નથી. પ્રલય આવશે પણ વસ્તુ તો છે જ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે તો છે જ. 6 દ્રવ્ય છે જ. કોઈને કોઈ તો છે જ. આરા બદલાય છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ઉત્સર્પિણી, અવસર્પિણી, કાળ. પણ કોઈ નથી એમ તો નહીં. અસ્તિત્વ તો છે જ. જગતનું અસ્તિત્વ છે. તેમ છતાં નશ્વર જગત, નાશવંત જગત, ફાની દુનિયા કહે છે, મતલબની દુનિયા હોવાથી આપણે જીવનમાં ક્યારેક
તો અનુભવ કર્યો જ છે, ડગલે પગલે કરીએ છીએ, માનતા નથી. પણ કોઈક અનુભવ કે કોઈક દશા, કોઈક સેકન્ડ એવો આવી પણ જાય કે જીવનમાં ક્યારેક તો લાગે જ કે જગત સ્વાર્થી છે, દુનિયા મતલબની છે, સંસારમાં અસારભૂત જ છે, અસાર જ છે, સારભૂત કાંઈ નથી, એવો ભાવ ક્યારેક તો આવી જાય છે. જો દૃઢ થઈ જાય તો જીવને અનિત્ય ભાવનાથી વૈરાગ્ય જન્મી જાય, જે વૈરાગ્ય મોક્ષે લઈ જવામાં નિમિત્ત બને છે. આંખના રાગ જેમ ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. આંખથી જોયું, ગમ્યું અને વાત પૂરી થઈ ગઈ. એવી જ રીતે પ્રીત કરી છે, એ પ્રીત છે, સ્નેહ છે, એ પ્રેમ નથી, એ નિર્દોષ, નિર્મળ, અખંડ પ્રેમ નથી. એ સ્નેહ છે, ચિકાસ છે, ઘી તેલની ચિકાસ છે. જેમ ઘી તેલ ચીકણા પદાર્થ છે, એના ઉપર કોઈ વસ્તુ હોય તો તરત જ ચોંટી જાય છે. એ જે સ્નિગ્ધતા છે, ચિકાસ છે, તે આ સંસારનો સ્નેહ છે, બાંધે છે, ચોંટાડે છે, લબદાવે છે, લીપણ ગોપણ કરે છે. એમાં કંઈ રાગ બુદ્ધિ રાખવા જેવું નથી. જેમ એક વૃક્ષ વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસ્તુ છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ થઈ ભેળા થઈ વિખરે છે. વૃક્ષ ઉપર ક્યાં પણ પંખી છે, કયા ગામનું, કયા દેશનું કોઈ ગમે તેમ આવે છે. એમાં રિઝર્વેશન બુકિંગ જેવું નથી. જોકે વિચારો તો છે કે એકબીજાને બેસવા દેતું નથી, પણ આપણે સમજવાનું છે દૃષ્ટાંત કે સંકેત વિના આવીને બેસે છે. પહેલેથી નક્કી નથી કે આ વૃક્ષ કેવડું થશે, કયું વૃક્ષ કેવડું થશે, કેટલામી ડાળી અને ત્યાં રહેવાનું છે, એવું કાંઈ નક્કી નથી. એમ ત્યાંથી ગમે તે જીવ આવીને વૃક્ષનો આશ્રય પછી પાછો વિખેરાઈ જાય છે. તો એવી જ રીતે માણસો પણ કઈ ગતિનો કોણ ઘરમાં આવે છે ખબર પડતી નથી, ક્યાંથી આવે છે ખબર પડતી નથી. સંકેત કર્યા વિના કોઈ સંજ્ઞા ઈશારો સાન બાન આપ્યા સિવાય આવી જાય છે. વળી ભેગા રહે છે, એને મારા માનીને આપણે ભેગા રાખીએ છીએ અને રહીએ છીએ. આપણને કોઈએ રાખ્યા અને આપણે કોઈને રાખીએ છીએ. હકીકત છે, આનું જ નામ કુટુંબ. કુટુંબ છે શું? તરત જ વિચાર કરતા કરી મૂકે કે અજાણ્યા સાથે કેવી પ્રીતિ કરી લીધી, અજાણ્યા સાથે કેવો વસવાટ કર્યો. એને અજાણ્યા એમ રાખ્યા જ નહીં. ભગવાન કહે છે જન્મવું તો પડ્યું, મોક્ષે નથી ગયા તો દેહ ધારણ કરવો પડે છે, પણ અજાણ્યાની રહી શકાય તો સારું. થોડા જ ઓળખતા હતા તો ભૂલી ગયા. હવે પણ જાણીતા જેમ નાની સાથે વસતા હોવા છતાં અજાણ્યાની જેમ, પારકાની જેમ ઉદાસીનપણે રહેવા જેવું છે. તો કર્મ ઓછા બંધાય અને ક્રમે કરીને મુક્તિ થઈ જાય. એ સમસ્ત ધન, સંપત્તા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇન્દ્રિયના વિષયોની સામગ્રી જોત જોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નના છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. માનો કે આ બધું સમસ્ત ધન, સંપત્તિ, સમૃદ્ધિ પોતાની આજ્ઞામાં બધું છે, વશ છે, વટ હુકમ છે અને બધું જ મનમાની થાય છે, મન પસંદ જ છે. ઘરના બધા જ આપણા કયામાં છે અને બધી જ વસ્તુના સ્વામી કે માલિક એ બધું જ છે. તો પણ મતલબની દુનિયામાં આત્માને રહેવું નથી. એ તો અજર અમર અવિનાશી સ્વરૂપ છે. એ ભાગી જાય છે, ઉડી જાય છે, નાસી જાય છે. એ પાસેથી કામ લઈને જાય, સમ્યક પ્રકારે કામ લઈને જાય તો મનુષ્ય બહુ જુવાની કહી તો કે મધ્યાહ્નની છાયાની પેઠે બપોર હોય એનો જે તડકો અને એ વખતે જે છાયા પડે એ વખતે લગભગ છાયા પડે નહીં, અને જે પડે તે પણ કેવી પડે તો કે ત્રણેય એક લીટીમાં હોવાથી છાયા એમાં સમાઈ જતી હોય તેમ. તો કે મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે. લાગે કે યુવાન છે, વિચારે ત્યાં તો પલકમાં જતી રહે છે, પકડી શકાતી નથી. ગ્રહ નક્ષત્ર આદિ અસ્ત થઈ પાછા આવે છે અને હેમંત વસંત આદિક ઋતુઓ પણ જઈ જઈને પાછી આવે છે, પરંતુ ગયેલ ઇન્દ્રિયો, યૌવન, આયુ, કાય આદિક પાછા આવતા નથી. ગયું તે ગયું, ગઈ ગુજરી ભૂલી જવી એમ કે. ભૂતકાળ થઈ ગયો, ભૂતભવ થયો. આ જિંદગીમાં આ એક આયખાના આટલા દાયકા ગયા, એમાં પણ જે ગયો સમય તે ગયો સમય, એને પાછો બોલાવી શકાતો નથી. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણ ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. પર્વતથી પડતી નદી અને તરંગ રોકાયા વિના ચાલી જાય છે, કોઈ ઝડપી શકે
નહીં કોઈ લઈ શકે નહીં. પર્વતથી ફૂટતું ઝરણું જોયું હોય એને ખબર છે નદીનું મૂળ હંમેશા કોઈને કોઈ પર્વત હોય અને પર્વતના મૂળમાંથી નીકળી હોય. નદીનું મૂળ પર્વત કહેવાય, એનો પિતા કહેવાય. એવી રીતે તો ત્યાંથી જે પાણી પડે છે તરંગ છે, મોજા છે. મોજા શબ્દ એ ઠીક નથી લાગતો પણ ફોરા દેખાય છે પાણીના, તે તો એ રોકાયા વિના ચાલ્યા જાય છે. તેમ આયુષ્ય પણ ક્ષણ ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. દેખાય કે ન દેખાય, આયુષ્ય જન્મદિવસની ઉજવણી જોરદાર કરે, બાળકો કરે, બાળકોના માતા પિતા કરે, એથી વધારે દાદા દાદી કરે, પણ વિચાર કરે કે એક વર્ષ ઓછું થયું. બાળકને પણ આપણે એમ પૂછીએ ને, હાઉ ઓલ્ડ ઇઝ હી ઓર શી? 1 day ઓલ્ડ. એક જ દિવસનું હોય તો પણ 2 days ઓલ્ડ. એક અઠવાડિયું જૂનું થયું, ત્યાં નવું નથી બોલતું. એ જ સૂચવે છે જીવ જન્મ થતો જાય તો અનાધિકાળથી આ જન્મે જાય છે. કોઈ દિવસ એને અવસ્થા લાગતી જ નથી, આત્માનો નાશ થતો જ નથી, આત્માનું મરણ નથી. પણ તેમ છતાં આપણે કહીએ છીએ જૂનું થાય છે, તો કે આ ભવમાં આવીને આ દેહની આ પર્યાયમાં એને આટલા વર્ષ કે આટલા દિવસ કે આટલા મહિના થયા. તો એ જ સૂચવે છે, ત્યાં જ વૈરાગ્ય આવી જાય છે. જન્મ્યો હજી તો તાજું નવું અને ઓલ્ડ કરવા માંડ્યા. બધા વ્યવહાર તો જુઓ, ક્ષણ કરતાં સેકન્ડ કહીએ છીએ, જ વર્ષો જાય છે. એક સાથે તો 55-75 થઈ જતા નથી. તો જન્મદિવસ ઉજવણાનું કાંઈ આપણને મહાત્મ્ય રહેતું પણ નથી. જે દેહને આધીન જીવવું છે તે દેહને જર્જરિત કરનારું ઘટપણ સમય આવે છે. એક સમયે સેકન્ડે વૃદ્ધાવસ્થા તરફ આપણે ધકેલાતા જઈએ છીએ. તો જે ઘટપણ છે કે જુવાની રૂપે વૃક્ષને આગની સમાન છે. ઘટપણ વાંધો શું? યુવાની હતી તો કે જુવાની રૂપી ઝાડ ઉગ્યું હતું, તેને બાળી નાખવાને સમર્થ છે, દગ્ધ કરી નાખે છે, જતું રહ્યું. દાવાગ્નિ જેમ જંગલનો દાવાનળ છે, આપોઆપ સળગી જાય છે, ફોરેસ્ટ ફાયર કહીએ છીએ. કોઈ સળગાવે તો જ થાય એવું નથી, પ્રગટાવે ચેતાવે તો જ થાય એવું નથી. પણ એની મેળે એક કેટલાક વર્ષે આવે છે, સમયે થતો આવે છે. તેવી રીતે વૃદ્ધાવસ્થા કોઈ નથી, પોતાની મેળે આપોઆપ આત્માની શક્તિથી જ થઈ જાય છે. તે ભાગ્યરૂપ પુષ્પો એટલે કે મોરને નાશ કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે. અહીંયા મોર એટલે આંબાની મંજરી કહીએ, કડવા લીમડાના મોર કહીએ, તે બધું છે. માંજર કહીએ છીએ તે છે. તે ભાગ્યરૂપી પુષ્પોને એટલે કે મોરને નાશ કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે. ધુમ્મસ પડતું, ધુમ્મસનો વરસાદ કે ધુમ્મસ જેવું વરસે છે એટલે તરત આ બધું છે તે ખરી પડે છે, જતી રહે છે. તેવી રીતે આ સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ્ર, બધી ઉપમા સુંદર આપી છે કે સ્ત્રી પ્રત્યેની પ્રીતિ છે, પ્રેમ છે, તે હરિણી અને વ્યાઘ્ર સમાન છે. હરણ અને વાઘનો દૃષ્ટાંત આપ્યું છે, ખરું છે. જ્ઞાન નેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. જ્ઞાનરૂપી નેત્ર છે, આંખ છે, એને અંધાપો આવી જાય છે, ધૂળનું આવરણ આવી જાય છે, ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપી કમળના હિમ સમાન છે. કમળ અને કમળ એને હિમ સમાન. હિમ પડે છે, બરફ પડે છે, ઠંડક થઈ જાય છે, એમ ઠરીને ઠામ કરી નાખે છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. ગરીબાઈ આવે છે, દીનતા દીન પણ ઉત્પન્ન કરે છે. તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે. વૃદ્ધાવસ્થાની વાત છે કે જીવને જે વસ્તુ કે જે અવયવ જોઈને આકર્ષણ લાગતું હતું એના પ્રત્યેને તિરસ્કાર જન્મે છે, ધિક્કાર જન્મે છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર છે, પોતાનો ઉત્સાહ ઘટી જાય છે. રૂપ ધનને ચોરવાવાળી છે. રૂપ પણ જતું રહે છે, સૌંદર્ય જતું રહે છે, ધન પણ જતું રહે છે. જાણે કોણ ચોરી ગયું? તો કે વૃદ્ધાવસ્થા આવી, પણ કોણ ચોરી ગયું? પોતે જ. કોઈ ચોર નથી. એની મેળે એ ઓછું થતું ગયું. બળનો નાશ કરવાવાળી છે. જંગા છે, જે સાથે રહ્યું નથી વધારનારી છે. જેટલી આળસ આવે છે. વૃદ્ધાવસ્થામાં જોઈએ એવું જોમ રહેતું નથી, જોશ રહેતું નથી, એટલે વધારે આળસ આવે છે. વળી કેટલીક પ્રવૃત્તિ કરવાની હોતી નથી, એટલે નવરું મન નખો દવાડે છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. યાદ શક્તિનો પણ નાશ થાય છે, ધીમે ધીમે ક્ષીણ પામે છે. અલ્ઝાઇમર્સ વગેરે રોગ પણ અમુક ઉંમરે થતા હોય છે, તે વૃદ્ધાવસ્થા છે. એક વૃદ્ધાવસ્થાનો મોટો રોગ છે, અત્યારે વધતો ચાલ્યો છે. તે મોતનો મેળાપ કરાવનારી દૂતી
અવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી સ્થિર થઈ રહ્યા છે, એ મોટો અનર્થ છે. જુવાનીમાંથી વૃદ્ધાવસ્થાનો મેળાપ કરાવ્યો, વૃદ્ધાવસ્થામાંથી મોત પ્રત્યે લઈ જશે તે મેળાપ કરાવશે. દૂતનું કામ શું છે? સંદેશા વહન કરવાનું. અહીંયા દૂતી શું કરે છે? તો કે સંદેશો પહોંચાડે છે. જુવાની એ વૃદ્ધાવસ્થાનો સંદેશ લઈને આવે છે. પહેલા પ્રૌઢાવસ્થાનો આવે છે, પછી વૃદ્ધાવસ્થાનો આવે છે. વૃદ્ધાવસ્થાથી કાળનો સંદેશો લઈને આવે છે કે ગમે ત્યારે કાળ શિકારી છે, જવાનું છે. તો પહોંચાડનારી એ જ દૂતી બે પાત્રોનો મેળાપ કરાવે છે. તો કે એક બાજુ જાણે યૌવન છે અને એક બાજુ વૃદ્ધાવસ્થા છે, વાર્ધક્ય છે, તેનો મેળાપ કરાવે છે. અને એને યાદ કરીને પણ એ હોવા છતાં, એમાં રહેતા હોવા છતાં પોતાના આત્મહિતનું વિસ્મરણ કરીને કેમ ત્યાં ખડી રહ્યા છો? કેમ જુવાનીમાં, કેમ વૃદ્ધાવસ્થામાં ઊભા રહ્યા છો? આત્મહિતમાં કેમ ઊભા રહેતા નથી? કેમ સ્થિર થતા નથી? એમ પૂછે છે. અને તેમ કરીએ છીએ તો એ મોટો અનર્થ છે. આત્મ પ્રાપ્ત કરવાની બદલે આમાં ઊભા રહીને સ્થિરતા રાખી છે, તે અનર્થ છે. વારંવાર મનુષ્ય જન્માદિક સામગ્રી નહીં. મનુષ્ય જન્મની દુર્લભતા અને જીવનની ક્ષણિકતા બેનો જો આપણને ભાસી જાય અને પછી ભાવ થઈ જાય અને પછી વૈરાગ્ય આવ્યા વિના ન રહે, એમ બને જ નહીં. જો આટલું થાય તો આપણને વૈરાગ્ય થઈ જાય. એક અનિત્ય ભાવના જીવનમાં ભાવી શકીએ તો પણ મનુષ્ય જન્મનું સાર્થક છે. જે નેત્રાદિકનું તે ક્ષણ ક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગ રૂપ જાણો. આંખ, કાન, હાથ, પગ વગેરે ઇન્દ્રિયોની ખબર છે આપણને કે શક્તિ ક્ષીણપણાને પામતી જાય છે. ક્ષણે કંઈ ફેરફાર આવે છે, નાશ પામે છે. સમસ્ત સંયોગ વિયોગ રૂપ. જેટલો આ સંયોગ છે એટલે સંયોગ સંબંધ હોવાથી એનો વિયોગ થાય જ. સમયોગ, સમ વત્તા યુજ, એ જોડાયેલું છે એટલે સંયોગ છે. તો પછી આવ્યું છે એ જવા માટે, જે આવે છે એ જવા માટે, એટલે સંયોગ વિયોગ હંમેશા સાથે રહેલા છે. પણ ખબર નથી જીવને એક કોશિકાની બે બાજુ. તો સંયોગ વિયોગ કે વિરહ છે તે એક કોશિકાની બાજુ છે. કોશિકું પીલો. ઇન્દ્રિયોના વિષયમાં રાગ કરી કોણ નાશ નથી થયા? જ્યાં જ્યાં ઇન્દ્રિયના વિષયમાં રાગ કર્યો છે તો એક જંતુ જીવ કે મરી ગયો છે. આપણે જાણીએ છીએ 5 ઇન્દ્રિયના વિષયની વાત કરી છે ત્યારે કે સ્પર્શેન્દ્રિયમાં હાથીનું દૃષ્ટાંત મુકાય. એવી રીતે 5 ઇન્દ્રિયના વિષયમાં એક દૃષ્ટાંત જોરદાર છે અને તેનાથી પ્રાણ ત્યાગ કરી નાખે છે, ગુમાવી દે છે. તેટલી બધી વિષયાગ્નિ હોય છે. તો મનુષ્યને તો 5 ઇન્દ્રિય છે, પણ છઠ્ઠું મન હોવાથી એ વિવેક કરી શકે એટલી એની અધિકતા છે, સુપિરિયોરિટી છે, ચઢિયાતો છે, કે કરી શકે છે. બીજા બધા વિવેક કરી શકતા નથી. ભલે 5 ઇન્દ્રિયના વિષય મળ્યા, પણ હવે વિવેક કરી લેવાનો છે. આ બધા વિષયો પણ નાશ પામી જશે અને ઇન્દ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો? પૂછે છે આપણને. કોના માટે કરીએ છીએ આત્મહિત? પોતાનું કરવાનું પડી મૂકીને હું ઘોર પાપમાં શું કામ પડ્યો છું અને શું કામ માઠું ધ્યાન એટલે અપધ્યાન એટલે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરું છું, ખબર નથી પડતી. વિષયોમાં રાગ કરી વધારે લીન થઈ રહ્યા છો. સમજો છો, જાણો છો તો કૃપાળદેવ કહે છે કે શું કામ રાગ કરો છો અને શું કામ વધારે લીન થઈ રહ્યા છો? એના મય થઈ ગયા છો, એના રૂપ થઈ ગયા છો, એના આકારે થઈ ગયા છો, તાદાત્મ્યવત થઈ ગયા છો. આત્માને તે રૂપે માની લીધો છે. આત્મા જુદો છે. આત્માનો વિચાર કરનારો, દેહનો વિચાર કરનારો, જોનારો, જાણનારો જુદો છે. તો એ જુદો છે એટલે જ સમજાય કે આ સંકલ્પ, વિકલ્પ, રાગ આદિક ભાવો બુદ્ધિ મારા નહીં. એને જોનારો, જાણનારો જ માત્ર રહું અને મફતમાં ખેલ જોઉં, લીલા જોઉં તો જ હું સાચો. બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત. હજી તો રોગની વાત લીધી નથી, રાગ ઉપરથી રોગ આવ્યો. રોગોથી ઘેરાયેલું જ છે શરીર, એટલે રોગોની મૂર્તિ, વેદનાનો ઘર, એનો ભંડાર. કોઈને આ ભવે આવે, કોઈને બીજા ભવે આવે, પણ કેટલુંક તો કર્યું હશે, ભોગવ્યું હશે, એટલે કે આદર્યું હશે, એવા બાંધ્યા હશે તો ભોગવવાના જ છે, એની અંદર રહેલા જ છે.
જીવને મરણથી ઘેરાયેલો જાણ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો પ્રાચી રહો. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ ઐશ્વર્ય યશ વગેરે માન્યું છે, કીર્તિ વગેરે માની છે, એ પણ વિણસી જવાનું છે, વિનાશની સન્મુખ થતું જાય છે. આ સંયોગ છે, તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે. જુઓ, વિષય શબ્દ પણ મજાનો છે. વિષ એટલે ઝેર. કદાચ સાપ વીંછીનું હોય, કોઈ પણનું હોય તો મોટે ભાગનું મારણ પણ છે અને જીવ બચી જાય છે. માનો કે ન બચી શકે તો પણ આ ભવમાં આ દેહ મૂકી દેવાનો આવે એટલે કે મરણ આવે. પણ વિષય છે એ તો વિષ પ્રત્યે લઈ જાય છે, યા ટુ ગો, એટલે ઝેર પ્રત્યે લઈ જાય છે. અત્યારે પણ ઝેર સમાન છે અને આવી ભવો વધી જાય છે, ભવ ભ્રમણના ફેરા વધી જાય છે અને એ ઝેર સમાન છે. બીજા ભવમાં પણ ઝેર સમાન હોવાથી રખડાવે છે. તો એ તો કામના નથી, તો વિષય મહામોહને ઉપજાવનાર છે. આત્માના સ્વરૂપને ભૂલાવા, આત્માની આંખ આડે આવવા દેતા નથી. પડળ આવી જાય છે, આવરણ આવી જાય છે, વિષયો પોતે જ, કે આત્મા શું, મારું સ્વરૂપ શું, એને વિચારવા દેતા નથી. આત્માના વૃક્ષને શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરોબર છે. આપણે ઠંડક જોઈએ છીએ તો અગ્નિમાં પ્રવેશ કરાય ન કરાય. એર કન્ડિશનરની ઈચ્છા હોય, અપેક્ષા હોય, ત્યાં હીટર કરાય ન કરાય. ભૂલથી થઈ જાય તો પણ દાઝી જઈએ. ઠંડા પાણીની ઈચ્છા અપેક્ષા હોય અને ગરમ પાણી આવવા માંડે તો આપણે દાઝી જઈએ છીએ. વધારે ગરમ હોય તો વધારે દાઝી જઈએ છીએ. તો અહીંયા ભગવાન લખવાની શૈલી કેવી છે કે જે વિષયોના સેવવાથી સુખ ઈચ્છવું છે તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરોબર છે. મીઠા ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવા બરાબર છે. જમવું છે મિષ્ટાન, મીઠું ભોજન, અને ઝેરનું ઝાડ ઉગાડ્યું છે અને એને પાણી પીવડાવે છે, એને સિંચન કરે છે, એમાંથી ઝેર જ હોય. અમૃતનું વૃક્ષ હોય તો અમૃત મળે, ઝેરનું હોય તો ઝેર હોય. તો વિષયોમાંથી, વૃક્ષમાંથી ક્યાંથી મળે? અમૃતથી મળે, ઝેર જ છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે. ક્રોધ, માયા, લોભ, પછી મદ, મત્સર, એ ષડ રીપુ કહેવાય છે. વેદાંતમાં ષડ રીપુ કહીએ છીએ, જીનાગમમાં 4 કષાય કહીએ છીએ. તેની જ વાત છે. તે મહામોહ મદને ઉપજાવનાર છે. મોહરૂપી મોટામાં મોટું મદ કયો, મદિરા કયો, કે જે કયો તે અભિમાન કયો. મદના બંને અર્થ થાય, અભિમાન અને મદ્ય, અભિમાન પ્રત્યે લઈ જાય, છાકટો બનાવી દે. તો મદિરા દેખીતી રીતે પીતા નથી. શરાબ ખરાબ છે, એનો ત્યાગ છે બધાને. તેમ છતાં અજ્ઞાનરૂપી અને મોહરૂપી મદિરા પીધેલી હોવાથી, જ્ઞાનરૂપી અમૃત પીધું નહીં હોવાથી ભગવાન આપણને સ્વરૂપથી જ્યોત, સ્વરૂપથી ભ્રષ્ટ, એવા પ્રમાદી, એવા આળસુ, એવા અજ્ઞાની કહી શકીએ છીએ અને કહે છે. એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણ આવશે, પછી મનુષ્ય જન્મ તેમજ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંતકાળમાં દુર્લભ છે. આ એક મનુષ્ય ભવ ગુમાવી દીધો અને જે કંઈ ધર્મની રુચિ થઈ છે, વિતરાગના ધર્મની વાત ગમે છે, અથવા તો સંસારની અસારતાની વાત સાંભળવી, વિચારવી ગમે છે, તે પણ જોગ જતો રહેશે, ચાન્સ જતો રહેશે, તક ગુમાવી દઈશું. પછી મળવી મહાદુર્લભ છે. મળે તો પણ મહાદુઃખે મળે છે, અનંતકાળ પછી મળે છે, ઘણો કાળ ગુમાવીએ પછી મળે છે. એટલે વસમું છે, વચ્ચે કાળક્ષેપ થાય છે, ઢીલમાં પડે છે કામ અને વિલંબ થાય છે અને એ આપણને પોસાતો નથી. જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇન્દ્રિય શક્તિ ગયા પછી પાછા નહીં આવે. જે આ પ્યારા માનેલા સ્ત્રી પુત્ર આદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહે. સાચી વાત છે. નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, સામું જોવાય ઊભા રહેતા નથી કે ઘડીકમાં અહીંયા હતો પ્રવાહ, ઘડીકમાં આ બાજુ છે. થોડા વર્ષો પહેલાં આમ હતો પ્રવાહ, વેણ બદલાઈ ગયું, થોડા વખત પછી આમ ગયું. વિચાર ત્યારે કોઈક વાર સુજ્ઞને વિચાર આવે છે કે આમ જ ક્ષણિકતા છે. આ જ અહેસાસ થવો જોઈએ, આજ મને મહેસૂસ થાય છે કે નદીનો પ્રવાહ પણ મને બોધ આપી જાય છે, ફરી આવતો નથી. બદલી નાખે છે તો પણ વેણ બદલે, દિશા બદલે તો પણ ફરી નથી આવતો. વહી ગયું તે વહી ગયું, એનું નામ જ વહી ગયું, વીતી ગયું, વ્યતીત ગયું, પસાર થઈ ગયું. તો એવી રીતે આયુષ્ય, કાયા, બળ, રૂપ બધું જાય છે.
જે મેં મારા વહાલા પ્યારા માન્યા છે સ્ત્રી પુત્રાદિક તેનો પણ સંયોગ નહીં રહે. સ્વપ્નના સંયોગ સમાન જાણી એના અર્થે અનિતિ પાપ છોડી ઉતાવળે સંયમાદિક ધારણ કર. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુખ